હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો 15/6/2025ના રોજ ગુજરાતની અંદર કોન્સ્ટેબલનું પેપર લેવામાં આવ્યું. તો એનું અંદાજિત કટ ઓફ કેટલું રહેશે એ આપણે આ વિડીયોની અંદર જોવાના છે. અંદાજિત છે, આ કોઈ ઓફિશિયલ છે નહીં. આપણા ઘણા બધા અનુભવના આધારે આનું મેરિટ કેવું રહેશે એ આપણે આ વિડીયોની અંદર જોવાનો પ્રયત્ન કરશું, આખું એનાલિસિસ જોશું. એન્ડ વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર જો તમે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. અને તમારે કેટલો સ્કોર થાય છે, તમારે કેટલા માર્ક થાય છે એ પણ તમે કોમેન્ટની અંદર જરૂર બતાવજો. અને પેપર વિશેના તમારા મંતવ્ય પણ તમે કોમેન્ટમાં બતાવજો. અને ખાસ તમારે કેટલા માર્ક થાય છે એ પણ તમે કોમેન્ટમાં બતાવજો. સૌપ્રથમ તો આપણે જોઈએ કે આ જે કોન્સ્ટેબલની પરીક્ષા જે હતી એને તો ટોટલ કેટલી જગ્યાઓ હતી. તો ટોટલ એની અંદર 12,000 જેટલી જગ્યાઓ હતી. કેટલી? 12,000 જેટલી ટોટલ જગ્યા છે. અને આના માટે પહેલાં ફિઝિકલ પરીક્ષા આપવામાં આવેલી, મતલબ કે આપણે જેને ગ્રાઉન્ડ કહીએ છીએ તો ફિઝિકલ કહીએ છીએ. તો ગ્રાઉન્ડ પરીક્ષા લેવામાં આવી હતી, મતલબ કે ફિઝિકલ પરીક્ષા લેવામાં આવી હતી, રનિંગ માટેની ટેસ્ટ લેવામાં આવી હતી. અને એની અંદર જેટલા લોકો પાસ થયા હતા એ લોકોને આ જે પ્રિલિમ પરીક્ષા અથવા તો કે OMR વાળી લેખિત પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવ્યા હતા. એની અંદર 2,47,000 પ્લસ લોકો જે છે એ આ ફિઝિકલ પરીક્ષાની અંદર પાસ થયા હતા. અને આટલા લોકોએ જે છે એ OMR વાળી એટલે કે લેખિત પરીક્ષા જે છે એ આપવા માટે એલિજિબલ થયા હતા અને એ લોકોએ પરીક્ષા આપી હતી. અને ટોટલ જગ્યા કેટલી હતી? તો કે 12,000 જેટલી જગ્યાઓ હતી કોન્સ્ટેબલ માટેની. અને જો છાપામાં પણ આજે આવ્યું હતું કે જોઈએ કે કેટલા લોકોએ પરીક્ષા આપી હતી. તો કે લોકરક્ષક કેડરની ભરતી માટે 95.80% ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. એટલે કે 2,47,804 જેટલા લોકો ફિઝિકલ પરીક્ષામાં પાસ થયા અને આટલા લોકો જે છે એ લેખિત પરીક્ષા આપવાના હતા. પરંતુ કોઈ કારણસર અમુક ના આપ્યું, કોઈ બીજી પરીક્ષામાં પાસ થઈ ગયા હોય, કોઈ ના આપ્યું, વગેરે કારણોસર એની અંદર 95.80% ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. એટલે કે 2,37,372 ઉમેદવારોએ 2,37,372 ઉમેદવારોએ પરીક્ષા જે છે આ લેખિત પરીક્ષા આપી. એટલે કે 10,000 આસપાસ લોકોએ પરીક્ષા નથી આપી. આપણે અંદાજે આપણે એવું લગાવી શકીએ. એટલે કે 2,37,372 ઉમેદવારે પરીક્ષા આપી. હવે આની અંદરથી 12,000 ઉમેદવારોને લેવાના છે. કેટલા? 12,000 ઉમેદવારોને આમાંથી લેવાના છે. તો આપણે સમજી શકીએ છીએ કે કેટલું મેરિટ રહી શકે. તો એ જ આપણે આ વિડીયોની અંદર આગળ જોવાના છીએ. સૌપ્રથમ જો આપણે આનો વાત કરીએ તો આનો સિલેબસ શું હતો? તો આખી આ પરીક્ષા હતી ને એ ટોટલ 2 પાર્ટમાં રોકાયેલી હતી. 2 પાર્ટમાં હતી, પાર્ટ એ અને પાર્ટ બી. એમાં પાર્ટ એ જે હતું એ 80 માર્કનું હતું અને આમાંથી મિનિમમ 40% માર્ક તો લાવવાના જ હતા. એટલે કે 32 માર્ક આમાં લાવવાના. અને આ હતું 120 માર્કનું હતું. કેટલા? 120 માર્કનું હતું. અને આમાંય મિનિમમ 40% માર્ક તો લાવવાના જ. એટલે આમાંય 12 ચોકને 48, એટલે આમાંય મિનિમમ 48 માર્ક તો આવવા જ જોઈએ. એટલે બંનેથી આટલા માર્ક તો મિનિમમ આ પરીક્ષાની અંદર આ બંનેથી મિનિમમ 80 માર્ક તો આવવા જોઈએ. પરંતુ મિનિમમ એ પાર્ટમાં મિનિમમ 32 આવવા જોઈએ અને બી પાર્ટમાં મિનિમમ 48 આવે તો જ આની અંદર પાસ કરી શકો. માની કે પાર્ટ બી છે એમાં 120માંથી તમારે 100 આવે અને ઓલામાંથી 80માંથી તમારે 30 આવે તો તમે ક્વોલિફાય ન થઈ શકો. તો જો પાર્ટ એની વાત કરીએ તો 80 માર્કનું હતું. ઓકે, અને 0.25 માઇનસ હતા અને એ ઓપ્શન હતું. તો એમાં શું હતું? તો કે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્કનું હતું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ 30 માર્કનું હતું અને ગદ્યાર્થ ગ્રહણ કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ 20 માર્કનું હતું. તો મિત્રો આપણે જે વાત કરીએ ને તે બધા જ આપણે વિદ્યાર્થીને રિવ્યૂ લીધા, મેં પણ એનાલિસિસ કર્યું. તો કે જે આ મેથ્સ, રિઝનિંગ અને ગદ્યાર્થ ગ્રહણ બહુ હાર્ડ લેવલનું પૂછી નાખ્યું હતું. અને એમાં પણ ખાસ કરીને જે ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ હતું 20 માર્કનું એ ભૂકા બોલાવી દીધા હતા.
આમ કેવું શકાય કે બહુ જે ભાષાવિદ જે હોય એને પણ આ ગુજરાતી ગદ્યાત ગ્રહણ જે છે એ બહુ હાર્ડ લાગ્યું હતું, અને એ પણ પેપરની અંદર પછી તો કદાચ ચાલો આવે, પણ એ સમયની અંદર પેપરની લેવલની અંદર અને એ સમયની અંદર કરવું બહુ ખૂબ અઘરું થઈ પડ્યું હતું. અને મેથ્સ રીડિંગ છે એમાં પણ સમય માગી લેવા ક્વેશ્ચનો હતા, એટલે કે 80માંથી મિનિમમ 32 માર્ક લાવવા પણ હાર્ડ થઈ શક્યા હતા. આની અંદરથી 80માંથી તો 32 માર્ક તો મિનિમમ 32 માર્ક લાવવા પણ અઘરા પડ્યા હતા, એટલે 32 માર્ક આવે તો પણ સારું કહી શકાય એવું લેવલ હતું. ઘણા બધા મિત્રોને આનાથી પણ સારા 80માંથી સારો સ્કોર પણ કર્યો છો, પણ આપણે નોર્મલ આપણે વાત કરીએ છીએ, મતલબ કે આ પાર્ટ એ જે છે બહુ હાર્ડ લેવલનો હતો આપણે એવું કહી શકાય, અને ગદ્યાત ગ્રહણ છે જે સૌથી વધારે હાર્ડ હતું. ઘણા બધા મિત્રોને મેથ્સ રીડિંગ ન આવતું અને એ ગદ્યાત ગ્રહણ પણ આધાર રાખીને બેઠા, પરંતુ એની જગ્યાએ એમાં ગદ્યાત ગ્રહણ છે એ પણ ખૂબ જ હાર્ડ પૂછી લીધું હતું. એટલે પાર્ટ એ જે છે બહુ હાર્ડ હતો. પાર્ટ બી જે વાત કરીએ તો એ 120 માર્કનું હતું. તો એમાં જે બંધારણ જે હતું 30 માર્કનું, એ બંધારણ જે છે એ સાવ હેલું હતું. બંધારણ જે છે એની અંદર સ્કોર કરી શકાય એવો હતો. બંધારણમાં મિનિમમ 25 આસપાસ તો મિનિમમ આવે એમ હતા, 25 આસપાસ તો મિનિમમ આવી શકે એમ હતા બંધારણની અંદર. બાકી જે કરંટ અફેર છે અમુક જૂનું પૂછ્યું હતું, પણ આવડે એવા હતા. સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ જનરલ નોલેજવાળું 40માંથી એમાં પણ 20-25 તો મિનિમમ આવે, વધારે આપણે 20-25 તો એમાં આવ્યા હતા. પછી હિસ્ટ્રી છે, કલ્ચર છે, ભૂગોળ છે વગેરે છે, એ 50 માર્કનું હતું. એમાં પણ સ્કોર થઈ અમુક ક્વેશ્ચનો હતા, બાકી અમુકમાં સ્કોર પણ થઈ શકે એવો હતો. એટલે આમાં 120માંથી આપણે કહી શકાય ને કે 70થી આસપાસ તો આવે એવા જ હતા, 70 આસપાસ તો આવે એવા હતા 120માંથી. પાછા માઇનસ પણ છે. તો આપણે લેવલ જોઈએ કે પાર્ટ એ છે બહુ હાર્ડ હતો, પાર્ટ બી છે નોર્મલ હતો. ઓકે, પાર્ટ બી છે અમુક ક્વેશ્ચનો હાર્ડ હતા, અમુક ઇઝી હતા. ઓકે, તો આપણું મેરિટ તો બને તો ભેગું થઈને જ બનવાનું છે. તો હવે આપણે આના આધારે આપણે જોવાનું છે કે મેરિટ કેટલું રહેશે, પરંતુ આપણે આ અંદાજિત છે, કોઈ ઓફિશિયલ છે નહીં, આમાં આઘું પાછું થઈ શકે. હજી પણ તમને ફરી વખત જાણ કરું છું. તો આપણે આ મેરિટની જો આપણે વાત કરીએ બંનેનું ભેગું થઈને, બરાબર, ઓલામાં 70 માર્ક આવે અને આમાં 32 માર્ક આવે તો પણ 102 જેવું આસપાસ થાય. માની લો કે આમાં 70માં કોઈને 60 પણ આવે, તો આપણે નોર્મલ આખું આપણે જોવા જઈએ તો જનરલનું આપણે 100થી 105 અથવા તો 100થી 110 5 પ્લસ માઇનસ થઈ શકે છે એવું આની અંદર મેરિટ આપણે રહેવાનો અંદાજિત છે. પછી આ આપણે કેટેગરી આપણે 100 ઉપર હોય એને સારા માર્ક, મારા અંદાજે 100 ઉપર જેને માર્ક છે એને સારા માર્ક કહેવાય, અને 120 ઉપર છે એને તો અતિ સારા માર્ક કહી શકાય. ઈડબ્લ્યુએસનું 95 આસપાસ રહી શકે છે, આમાં પણ 5 પ્લસ માઇનસ તમે વિચારી શકો છો. એસસીબીસીમાં પણ 95 આસપાસ રહી શકે છે, એમાં પણ 5 પ્લસ માઇનસ તમે વિચારી શકો. એસસીમાં 90 આસપાસ રહી શકે છે, અને એસટીમાં 80-85 રહી શકે છે. પરંતુ મિનિમમ 80 માર્ક તો આપણે લાવવાના જ હતા 200માંથી, એટલે 80થી નીચે તો સાવ ન જ જઈ શકે. ઓકે, કેમ કે 40%નો રેશિયો હતો, એટલે મિનિમમ 80 તો થવા જ જોઈએ. એટલે આવું આપણું એક અંદાજિત છે અત્યારે હાલના સંજોગો મુજબ કે 100 માર્ક ઉપર હોય સારા એને મેરિટની અંદર આવવાના ચાન્સીસ છે. પણ પાછું જો પેપરનું લેવલ મેથ્સ રીડિંગનું છે એવું ઓલું હતું, આપણી સામે પાછી 12,000 જેટલી જગ્યા છે. કેટલી છે? 12. હમણાં જો 1,000 જગ્યા હોય તો બહુ ઉપર વહી જાય, પરંતુ સામે 12,000 જગ્યા છે, એટલા માટે આટલું આ મેરિટ જે છે એ ડાઉન રહી શકે. પેપર હાર્ડ હતું અને જગ્યા સામે વધારે છે, એટલે મેરિટ ડાઉન રહેવાની શક્યતા છે. એટલે કે 100 આસપાસ આપણે જેને હોય એને ચાન્સીસ છે. ઓકે, પછી એમાં 5-10 માર્ક પ્લસ માઇનસ થઈ શકે છે. આવું એક આપણું અંદાજ છે. અને ખાસ તમારે કેટલા માર્ક થાય છે કોમેન્ટની અંદર જરૂર બતાવજો.